ગીરની જીવાદોરી સમાન ટ્રેન બંધ થતા મુસાફરોને હાલાકી। જૂનાગઢ દેલવાડા ટ્રેન બંધ થતા સ્થાનિકો મૂંઝવણમાં મુકાયા। વિદ્યાર્થીઓ અને સ્થાનિકોએ ટ્રેન રોકી વિરોધ નોંધાવ્યો। રેલવે વિભાગે આગામી 19 જાન્યુઆરીથી ટ્રેન બંધ થવાની જાહેરાત કરી છે અને ટ્રેન બંધ થતા પાણીકોઠા, જાવંત્રી અને આ તમામ ગામડાઓના લોકોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે। રેલવે પોલીસ અને સ્થાનિક અધિકારીઓની સમજાવટ પછી ટ્રેન વ્યવહાર ફરી શરૂ થયો। તો હવે વિદ્યાર્થીઓના કોલેજનું સ્કૂલનું જોવાનું, એ લોકો પણ અપડાઉન કરે છે। પ્લસ જિલ્લા પંચાયત કલેક્ટર ઓફિસ અને એસપી ઓફિસના રિલેટેડ કામ હોય, દવાખાને લગતા કામ હોય, તેમજ નાના મોટા ધંધાર્થીઓ કે જે આ ટ્રેનના માધ્યમથી એ લોકો પોતાની સ્થળ ઉપર પહોંચે છે અને બાળકોનું તો ભવિષ્ય જ ખરાબ થઈ જાય, કેમ કે જે લોકોની પાસે પાસ છે કે ટ્રેનમાં આવીને સ્કૂલે જવા માટે જે તે જગ્યાએ અભ્યાસ કરે છે, એમના પાસ છે, એમને કોઈ પણ જાણ કર્યા વગર આ ટ્રેન બંધ કરી દેવામાં આવી છે। તો અમારી એક જ રજૂઆત છે, જો આ ટ્રેન જૂના ટાઈમ મુજબ કે જે લોકોને લાભ થાય છે એ મુજબ ટ્રેન ચાલુ કરવામાં આવે। અત્યારે ટાઈમ ફેર કરે છે તો અમારે એમ કહે છે કે જવા ટાઈમ ફેર છે, આવવાનું અમારે જાય સ્કૂલે પછી કેમ જાવ? તો અમારે એક તો મમ્મી પપ્પા ભણવા પણ નથી દેતા, તો ટ્રેનનો ટાઈમ બદલી જાય તો અમારે શું કરવાનું? તો દેલવાડા જૂનાગઢ ટ્રેન બંધ થવાની જાહેરાત કરવામાં આવી છે અને વિદ્યાર્થીઓએ, સ્થાનિકોએ ત્યાં ટ્રેન રોકીને વિરોધ નોંધાવ્યો છે। 19 તારીખથી ટ્રેન બંધ થઈ જશે।